જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સાતમ આઠમની રજાઓ છે એ સાતમ આઠમની રજાઓમાં હું એવું માનું છું કે તમે થોડું પુનરાવર્તન કર્યું હશે અને હવે થોડાક ટાઈમમાં આપણી એકમ કસોટી 2 પહેલા 2 તમે એકમ કસોટી આપી છે અને હવે એકમ કસોટી 2 આવશે આ મહિનાના એન્ડમાં. તો એની અંદર તમારે પહેલો, છઠ્ઠો આ બંને પાઠ તથા બીજા જે છે એ પાઠ હજી ફિક્સ થયા. પહેલો, છઠ્ઠો, પછી 15મો આપણું પર્યાવરણ અને એક પાઠ છે એ હજી નક્કી નથી થયું, પણ આ પાઠ છે એ તમારે કોર્સમાં આવશે. માં પહેલો પાઠ ને આપણું પર્યાવરણ, આ 2 પ્રકરણો જે છે એ મેં તમને અગાઉ ભણાવ્યા છે, બરાબર, કે જે વિડીયોમાં. અને એક પાઠ આવશે 10મો અત્યારે જે આપણે ભણીએ છીએ. એટલે ટોટલ જુઓ, તમને ફરીવાર કહી દઉં, 4 પાઠ: પહેલો, છઠ્ઠો, 10મો અને 15મો. બરાબર યાદ રાખજો. 1, 6, 10 અને 15 આટલા પ્રકરણો છે એ આપણે ટેસ્ટમાં લેવાશે. હું અહીં લખી પણ નાખું છું: પહેલું, છઠ્ઠું, 10મું અને 15મું પ્રકરણ. બરાબર. એમાં આ પ્રકરણ છે એ મેં તમને વિડીયો લેક્ચર દ્વારા શરૂઆતની અંદર, કે જ્યારે આપણે તમને વિડીયો રેડીમેડ વિડીયો મોકલતા ત્યારે ભણાવેલા છે. હવે અત્યારે તમને પછી છઠ્ઠો પાઠ મેં પોતે ભણાવ્યો છે, 10મો પ્રકરણ અત્યારે ચાલુ છે. કદાચ કોઈ પ્રશ્ન એવો તેવો આવે તો આપણે પછી ફરી વખત પાછા મળીએ ત્યારે સોલ્વ કરશું. અને હજી જો ટાઈમ રહેશે, બરાબર, તો હું તમને પહેલા પાઠની અમુક જે વિગતો છે એ ભણાવીશ. પણ 15મો પાઠ તો આપણું પર્યાવરણ વાંચવાનો જ છે, બરાબર, એ તમે તૈયાર કરજો. હવે આપણે અત્યારે મૂળ વાત ઉપર આવીએ તો આપણે ગયા વખતે મોટવણી વિશેની વાત કરી હતી. હવે મોટવણી પછી આજે આપણે જે જોવાનું છે એ પ્રકાશનું વક્રીભવન. તો એમાં મેં તમને થોડીક વાત સમજાવી હતી કે ભાઈ વક્રીભવન એટલે શું? તો કે વક્રીભવન એટલે વાંકું વળવાની પ્રક્રિયા. પ્રકાશનું કિરણ છે એ જે વાંકું વળે એને આપણે શું કીધેલું છે? તો કે પ્રકાશનું વક્રીભવન. આપણે ઉદાહરણો મેં તમને આપ્યા હતા કે કાચના ગ્લાસમાં પાણી ભરી અને તમે પેન્સિલ રાખો તો પેન્સિલ તમને તૂટેલી દેખાશે. પાણી ભરેલા કાચના ગ્લાસમાં તમે રૂપિયાનો સિક્કો નાખો તો સિક્કો તમને ઊંચો દેખાશે. પછી તમે કોઈ કાચની વસ્તુની આડી પેન્સિલ રાખો તો તમને પેન્સિલ છે એ તમે જોશો તો તમને પેન્સિલ તૂટેલી લાગશે. આ બધા એના ઉદાહરણો છે. પ્રકાશના વક્રીભવનના આ બધા છે એ ઉદાહરણો છે. હવે એની અંદર આપણે પ્રકાશના વક્રીભવનની સૌથી પહેલા વ્યાખ્યા લખીએ તો જો, પ્રકાશનું વક્રીભવન કોને કહેવાય? તો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ. જો અહીંયા એક શબ્દ છે ત્રાંસુ કિરણ. પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી, પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે. પ્રકાશનું કિરણ આ વાંકું વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો જો, પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે. પ્રકાશનું કિરણ આ વાંકું વળવાની ઘટનાને પ્રકાશનું શું કહે છે? વક્રીભવન કહે છે.
પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એટલે દાખલા તરીકે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં, બરાબર. આપણે જ્યારે કાચની આડી પેન્સિલ મૂકીએ ત્યારે હવાના માધ્યમમાંથી ક્યાં ગયો? કાચના માધ્યમમાં. પાણીની અંદર જ્યારે પેન્સિલ મૂકીએ છીએ ત્યારે શું થયું કહેવાય? તો કે હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં. એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વાંકું વળે છે. પ્રકાશનું કિરણ આ વાંકું વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. હવે આ પ્રકાશનું વક્રીભવન સમજવા માટે આપણે બહુ સરસ મજાનો પ્રયોગ છે, જેને કાચના લંઘનનો પ્રયોગ એમ પણ કહે છે. બીજું, એની અંદર જે ઘટના બને છે એને લેટરલ શિફ્ટ પણ કહેવામાં આવે છે, અને એની મદદથી આપણે સ્નેલનો નિયમ પણ સાબિત કરી શકીએ છીએ. બરાબર છે. તો સૌથી પહેલા હવે હું તમને એ કાચના લંઘન જે છે એની આકૃતિ દોરી દઉં. એટલે હવે આપણે જે જોઈશું તો કે ભાઈ કાચના લંઘનમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે કાચના લંઘનમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. કાચના લંઘનમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. કાચના લંઘનમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. બરાબર છે. હવે કાચના લંઘનમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે કઈ રીતે? તો કે જો આ છે એક ડ્રોઈંગ શીટ ઉપર આપણે કાચનો લંઘન મૂકવાનું. ડ્રોઈંગ શીટ એટલે સફેદ કાગળ. આ કાચનો લંઘન. અહીંયા એક એને લંબ દોરવાનો, એક લંબ અહીંયા દોરીએ. આ પ્રકાશનું ત્રાંસુ કિરણ, આ આપાત બિંદુ. બરાબર છે. હવે આપણે જે પ્રમાણે ચોપડીમાં નામ આપ્યા છે એવા જ નામ લખીએ એટલે તમને એક સરખું રહે. A B C અને D. A B C અને D. અહીંયા આવશે આ E અને F. અહીંયા એક કિરણ આવશે, અહીંયા N અને N ડેશ. ત્યાંથી આ O બિંદુ છે, પછી ત્યાંથી અહીંયા પ્રકાશનું કિરણ. બરાબર. હવે આ પ્રકાશનું કિરણ છે એ આ બાજુ આવે. બરાબર. એટલે આ રીતે છે એ પ્રકાશનું કિરણ છે એ ગતિ કરે. અહીંયા એક ખૂણો બન્યો N ડેશ, અહીંયા O નો ડેશ. બરાબર. અહીંયા F, પછી અહીંયા છે G, અહીંયા છે H. આ જે છે એને કહેવાય આ જે છે આને કહેવાય વક્રીભૂત કોણ. પછી આ જે છે એને કહેવાય આપાત સપાટી 1. આ જે છે એને કહેવાય આપાત સપાટી 2. આ આપાત સપાટી 2 નો આપાત કોણ, અને આપાત કોણ 1 કહીએ આપણે, અને આપાત કોણ 2. આ જે છે એને કહેવાય નિર્ગમન કોણ. આને કહેવાય નિર્ગમન કિરણ. આને કહેવાય વક્રીભૂત કિરણ.
બરાબર છે? તો આ દરેક આપણે નામકરણ કર્યા. હવે આપણે આ જે બધી વસ્તુઓ છે તમે જુઓ, મેં આખી એક એક વસ્તુનું તમને નામકરણ કરી દીધું છે. એટલે તમે જો આકૃતિ યાદ રાખો ને પહેલા, તો તમારે આકૃતિ પછી બીજી કોઈ વસ્તુ એટલી બધી યાદ રાખવા જેવી નથી રહેતી. આકૃતિમાં બધા જ નામ મેં આપ્યા છે. આ નામ હવે આપણે ખાલી લખવાના છે. દાખલા તરીકે આપણે લખીએ, આકૃતિનું વર્ણન જ હું લખું છું. જો સમજો બરાબર. A B C D શું છે આપણું? કાચનો લંબઘન. એટલે કે આપણે લખશું A B C D એ શું છે? કાચનો લંબઘન. કાચનો લંબઘન છે. આ એક વાત થઈ. ABCD એ કાચનો શું છે? લંબઘન છે. પછી પહેલી AB સપાટી એક કઈ છે આપણી? આપાત સપાટી 1. એટલે આપણે બીજો મુદ્દો લખશું AB સપાટી 1 આપાત સપાટી 1 છે. બીજું CD સપાટી 1 આપાત સપાટી 2 છે. CD એ શું છે? આપાત સપાટી શું છે? 2 છે. ત્યાર પછી આ E અને F એ શું છે જોવો જોઈએ. EF કયું કિરણ મેં કીધું છે? EF છે એને કહેવાય આપાત કિરણ. આપાત કિરણ EF કિરણ EF બરાબર શું છે? આપાત કિરણ. EF કિરણ એ આપાત કિરણ. પછી આ O બિંદુ છે અહીંયા છે, આ O બિંદુ છે એ શું છે? તો કે ન્યા કિરણ શું થયું છે? આપાત. એટલે O બિંદુ એ આપાત બિંદુ. O બિંદુ એ શું છે? આપાત બિંદુ છે. O બિંદુ એ આપાત બિંદુ. પછી આ O અને O ડેશ કયું કિરણ છે? વક્રીભૂત કિરણ. O અને O ડેશ કિરણ વક્રીભૂત કિરણ. O અને O ડેશ એ વક્રીભૂત કિરણ. ત્યાર પછી આ જે છે G અને H. G H એ શું છે? નિર્ગમન કિરણ. G H એ શું છે? નિર્ગમન કિરણ છે. ત્યાર પછી જુઓ M ડેશ અને N ડેશ. M ડેશ અને N ડેશ એ આપાત સપાટીને દોરેલા શું છે? લંબ. આપાત સપાટીને દોરેલા લંબ. આપાત સપાટીને દોરેલ લંબ. એવી જ રીતે આ બીજું, આ જે છે એ આપાત સપાટી 2 ને દોરેલો લંબ. આપાત સપાટી 1 ને દોરેલો લંબ. આ જે છે એ આપાત સપાટી 2 ને દોરેલ લંબ. આપાત સપાટી 2 ને દોરેલો લંબ. બરાબર છે? ત્યાર પછી બીજું હવે જો ખૂણો EON. કયો ખૂણો? ખૂણો EON. કયો ખૂણો છે જોવો જોઈએ? આપાત કોણ. કયો ખૂણો છે? આપાત કોણ 1. પછી બીજું જુઓ, ખૂણો કયો છે? આ ખૂણો આપણે લખવાનો O ડેશ અને M. અને ખૂણો O ડેશ અને M એ આપાત કોણ 2 છે. આપાત કોણ શું છે? 2. હવે ત્યાર પછી બીજી વાત આપણે જોઈએ કે ખૂણો, આ ખૂણો N ડેશ O અને O ડેશ. N ડેશ O અને O ડેશ આ ખૂણો એ કયો છે? તો કે વક્રીભૂત કોણ. ખૂણો N ડેશ O અને O ડેશ એ વક્રીભૂત
વક્રીભુજ કોણ છે. ત્યાર પછી બીજી વાત છે ખૂણો. આ ખૂણો જો M ડેશ O ડેશ અને H, પછી ખૂણો M ડેશ O ડેશ અને H એ છે નિર્ગમન કોણ. શું છે? નિર્ગમન કોણ. હવે આ જે વસ્તુ આપણે એટલી વસ્તુઓ લખી છે, હવે તમે એમ કહેશો કે સાહેબ આપણને કેમ ખબર પડી છે કે આ કિરણ આમ ગયું એમ? મેં તમને કીધું તું યાદ રાખજો. તો આની આગળના પીરિયડમાં શું કીધું તું કે પહેલા આપણે ડ્રોઈંગ શીટ ઉપર કાચનો લંબઘન મૂકી દીધો. બરાબર છે? આપણે એટલી બધી ડિટેલ્સમાં ભણવા લખવાનું નથી એટલે મેં લખાયું નથી. તમે કાચનો લંબઘન મૂકી દીધો? હા, મૂકી દીધો. હવે પછી એને પેન્સિલથી દોરી નાખ્યો. દોરી નાખ્યો તો કે હા દોરી નાખ્યો. હવે ત્યાં ત્યાં મૂકી દેવો. પછી ઈ જે છે એ લંબઘન લઈ લીધો. બરાબર છે? પછી આપણી પાસે પેન્સિલથી આવું પડી ગયું કે આ એક આપણે આ લંબ દોરી નાખ્યો. એક આ લંબ આપણે દોર્યો. બીજું કાંઈ નહીં દોરવાનું, એક ખાલી લંબ દોરવાનું. આપાત બિંદુ નક્કી કરવાનું. એક આ કિરણ દોરી નાખવાનું. આટલું. શું ફરી વખત કહું છું, લંબઘન મૂક્યો, પેન્સિલથી દોર્યો. આને કઈ દોરવાનું? આટલું દોરવાનું. આ દોર્યું તો કે હા, આ દોર્યું તો કે હા. હવે પાછો કાચનો લંબઘન મૂકી દેવાનો. હવે શું કરવાનું? તો કે અહીંયા બે જગ્યા ઉપર, એક અહીંયા અને અહીંયા, આમ બે ટાંકણીઓ ખૂંચાડવાની. શું ખૂંચાડવાનું? બે ટાંકણી. એની જે આપણે ડ્રોઈંગ શીટ મૂકી હોય એનું નીચેનું લાકડું છે એકદમ ટાંકણે ખૂંચે એવું રાખેલું હોય છે. એની સ્પેશિયલ લાકડું આવે છે. તો એ એકદમ પોચું દેવદાર જેવું લાકડું રાખવાનું એટલે ખૂંચી જાય. એટલે ટાંકણી બે ખૂંચી ગઈ. કા થર્મોકોલ રાખવાનું તો બેસ્ટ ખૂંચી જાય. ઓકે. હવે કાચનો લંબઘન મૂકી દીધો તો કે હા મૂકી દીધો. હવે આપણે આમ કાચ એક ટાંકણી છે એની સામે જે ટાંકણી ખૂંચાડી એની સામેથી જો આ રીતે આમ ટાંકણી હોય, આ કાચનો દાખલા તરીકે લંબઘન છે, તો આવી રીતે અહીંયા ટાંકણી આપણે ખૂંચાડી છે તો એની એક્ઝેક્ટ આમ સામે, એની સામે જોઈ અને આ બાજુ ઈ જે ટાંકણી પહેલી ટાંકણીનું પ્રતિબિંબ પડે ત્યાં ત્રીજી ટાંકણી આનું પ્રતિબિંબ પડે તે અહીંયા આવશે. બરાબર છે? અને આનું પ્રતિબિંબ પડે અહીંયા. એ બે ટાંકણીઓ સામે લગાડી દો. એક્ઝેક્ટ દેખાશે જ તમને. એટલે બે ટાંકણીઓ લગાડી દીધી. હવે આ બે ટાંકણીઓ લગાડી દીધી પછી કાચનો લંબઘન છે ઈ આપણે શું કરવાનો? લઈ લેવાનો. શું કરવાનું? લઈ લેવાનું. હવે પછી શું કરવાનું? તો કે અહીંયા આ એક રેખા દોરી નાખવાની. આ બે ટાંકણીઓની લાઈન આવી ગઈ. બરાબર છે? અહીંયા અહીંથી તો આ બે દોરી નાખવાની. અહીંયા એક ટાંકણી આવશે, બીજી ટાંકણી અહીંયા આવશે. નથી અહીંયા જે બિંદુ આવ્યું લંબ દોર્યો. બરાબર? હવે આ બે કિરણને જોડી દેવાની. તો આવી આકૃતિ તમારે તૈયાર થઈ જશે. અને આ આકૃતિ છે એમાં આપણે જુઓ, સમજો ફરી વખત કહું છું, બે ટાંકણી લગાડવાની. બરાબર છે? કાચનો લંબઘન પેન્સિલથી આંકી નાખવાનું. બરાબર? એક દોરવાનું. અહીંયા અહીં સામેથી જોવાનું. આનું પ્રતિબિંબ પડે ત્યાં આ ટાંકણી, આનું પ્રતિબિંબ પડે ત્યાં આ ટાંકણી. બે ટાંકણી લગાડી દેવાની. પછી લઈ લેવાનું. આ બે ટાંકણી લેવા દેવાની, આ બે ટાંકણી લેવા દેવાની. કાચનો લંબઘન લઈ લીધો. આ લાઈન દોરી નાખવાની. આ લાઈન અહીંયા જે આડે ત્યાં કાચનો આ દોરી નાખવાનું. અને પછી આ બેને જોડતો ડાબી આકૃતિ તૈયાર થઈ જશે. જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આ પ્રયોગ આપણે કરશું. બહુ સહેલો પ્રયોગ છે, તમને બધાને પણ ગ્રુપમાં આપી શકાય તેવો પ્રયોગ છે. તો આ જે છે એની ઉપરથી આપણને એટલી વસ્તુ મળી. આ જે છે કાચના લંબઘનનો પ્રયોગ કહેવાય. ખરેખર આ કિરણને ક્યાં જવું જોઈતું હતું? તો કે ખરેખર આ કિરણને આમ જવું જોઈતું હતું. આમ જવું જોઈતું હતું ને? તો આટલું કિરણ છે વાંકું વળ્યું. આ જે કિરણ વાંકું વળ્યું છે એ કિરણને વાંકું વળવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે આ ઘટનાને લેટરલ શિફ્ટ કહે છે. શું કહે છે? લેટરલ શિફ્ટ કહે છે. જો અહીંથી દાખલા તરીકે આ કિરણ છે કયા માર્ગે જાય છે? E O O ડેશ અને H. તો કિરણ એ E O O ડેશ અને H માર્ગે જાય છે. અને અહીંયા જો આપણે નામ આપીએ તો C, અહીંયા નામ આપીએ C અને અહીંયા P. તો કિરણ ખરેખર કયું જોવે છે? E O C P જાય છે.
જે ખરેખર EOCP માર્ગે જવું જોઈએ, પરંતુ તે વિચલિત શું થાય છે? તે વિચલિત થાય છે. શું થાય છે તે કિરણ? તે વિચલિત થાય છે. વિચલિત થાય છે, જેને લેટરલ શિફ્ટ કહે છે. એને શું કહેવાય? લેટરલ શિફ્ટ કહે છે. તો આ જે છે એટલું જે થયું એને શું કહેવાય? લેટરલ શિફ્ટ. તો ફરી વખત બરાબર તમે જોઈ લો, આકૃતિ બરાબર જોઈ લો, અને આ જે કિરણ છે એ બરાબર તમારે સમજવાનું છે. તો આ જે વાત આપણે જોઈ આને શું કહેવાય? લેટરલ શિફ્ટ. બરાબર? અથવા તો આના ઉપરથી સ્નેલનો નિયમ પણ સાબિત થાય, જે આપણે આની પહેલાના પુસ્તકમાં આવતું તો અત્યારે આપણે આ સ્નેલનો નિયમ સાબિત કરવાનું આવતું નથી, માત્ર લખવાનું આવે છે. એટલે આપણે પછી સ્નેલનો નિયમ જે છે, વક્રીભવનના નિયમો જોવાના છે. એની અંદર આપણે સ્નેલનો નિયમ જે છે એ સ્નેલનો નિયમ જોઈશું. તો હવે આપણે જોવાનું છે વક્રીભવનના નિયમ. જો હવે હું આ એક ભાગ કાઢી નાખું છું. હવે આપણે જોઈએ વક્રીભવનના નિયમો. વક્રીભવનના નિયમો. તો વક્રીભવનના નિયમો, એમાં પહેલો નિયમ છે વક્રીભવનનો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત સપાટી ને દોરેલો લંબ. આપાત કિરણ એટલે કે જે આપણે આ કિરણ દોર્યું હતું તે, પછી વક્રીભૂત કિરણ એટલે કે જે આ વક્રીભવન પામ્યું હતું તે વક્રીભૂત કિરણ, અને આપાત બિંદુએ આપાત સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુએ આપાત સપાટીને દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. બરાબર છે? આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આપાત સપાટીને દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. બરાબર સમજી લેજો. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આપાત સપાટીને દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. પછી બીજું વાત છે કે પ્રકાશના આપેલા રંગમાં આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણ સાઇનની ગુણોત્તર. બીજું, જો પ્રકાશના આપેલા રંગ માટે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇન નો ગુણોત્તર અચળ રહે છે. આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇન નો ગુણોત્તર શું રહે છે? અચળ રહે છે. એટલે કે આને સ્નેલનો નિયમ કહેવાય. શું કહેવાય છે? સ્નેલનો નિયમ. આપાત કોણની સાઇન એટલે a અને વક્રીભૂત કોણની સાઇન એટલે આ બેનું રહે છે અચળ. આપાત કોણની સાઇન એટલે આપાત કોણ જે હોય એ ખૂણો લખવાનો, એનો સાઇન થીટા. વક્રીભૂત કોણ જે હોય એનો ખૂણો લખવાનો અને એનું સાઇન ગોતવાનું. આપણે 9મા ધોરણની અંદર
સ્નેરનો નિયમ. એટલે વક્રીભૂત કોણના નિયમો જોઈએ તો આપાત કોણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત સપાટ બિંદુએ દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય. બીજું, પ્રકાશના આપેલા રંગ માટે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇનનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. તો જુઓ મિત્રો, આજે આપણે બે વાત જોઈ. હવે આપણે જોવાનું છે વક્રી ભવનાંક. તો વક્રી ભવનાંક છે એની વાત જોઈએ. બે વાત કઈ કઈ જોઈ? એક કાચના લંઘનનો પ્રયોગ જોયો, બીજું વક્રી ભવનના નિયમો જોયો. હવે આપણે જોવો છે નવી એક વસ્તુ, વક્રી ભવનાંક. વક્રી ભવનાંક એટલે શું? તો કે પ્રકાશના જુદા જુદા માધ્યમમાંથી જ્યારે પ્રકાશ છે એ પસાર થાય ત્યારે એ પ્રકાશનો વેગ બદલાય છે. વાપું શું કામ મળે છે પ્રકાશનું કિરણ? કારણ કે પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે પ્રકાશનો વેગ બદલાય છે, એટલે વાંકો વળી જાય છે. અને એ જે પ્રકાશનો વેગ બદલાય છે તો એમાં માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગનો જે ગુણોત્તર આવે, બેનો ભાગાકાર જે આવે, એ ભાગાકારને અથવા તો ગુણોત્તરને પ્રકાશનો શું કહેવામાં આવે છે? વક્રી ભવનાંક કહે છે. એટલે નવી એક રાશિ આપણને ભણવા મળે છે, વક્રી ભવનાંક. એટલે કે પ્રકાશમાં જ્યારે બે જુદા જુદા માધ્યમોમાંથી પસાર થાય, દાખલા તરીકે અહીંયા આપણે જ્યારે કાચના લંઘનની વાત કરી ત્યારે બે માધ્યમ હતા. કયા કયા બે માધ્યમ હતા? એક હવાનું માધ્યમ હતું, એનું માધ્યમ હતું પહેલું હવાનું. બીજું કોનું માધ્યમ થયું? કાચનું માધ્યમ. પછી કાચના માધ્યમમાંથી પાછો ક્યાં આવ્યો? તો કે હવાના માધ્યમ. તો પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એનો વેગ જે છે બદલાય છે. એટલે કે પ્રકાશના કિરણમાં જુદા જુદા માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેના વેગના ગુણોત્તરને, એટલે કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ, આના જે ગુણોત્તર છે એ ગુણોત્તરને એનો શું કહેવામાં આવે છે? વક્રી ભવનાંક કહે છે. અથવા એની વ્યાખ્યા લખવી તો કે જ્યારે પ્રકાશ જુદા જુદા માધ્યમોમાંથી પસાર થાય ત્યારે તે માધ્યમમાંથી પસાર થતા પ્રકાશના વેગના ગુણોત્તરને પ્રકાશનો શું કહેવામાં આવે છે? વક્રી ભવનાંક કહે છે. તો આ જે વક્રી ભવનાંક છે એ વક્રી ભવનાંક છે એની વાત હવે આપણે જોઈએ. હવે અહીંયા તમે જુઓ, પ્રકાશનો વક્રી ભવનાંક એ શું છે? તો કે બે જુદા જુદા માધ્યમોમાંથી પસાર થતા, બે જુદા જુદા માધ્યમમાંથી પ્રકાશ જ્યારે પસાર થાય ત્યારે એના વેગનો ગુણોત્તર છે. એટલે બે વેગનો ભાગાકાર થયો. તો બે વેગનો ભાગાકાર હોવાથી પ્રકાશના વક્રી ભવનાંકને કોઈ એકમ નથી. યાદ રાખજો, બે ગુણોત્તર હોવાથી એને કોઈ એકમ નથી. તમને એવું પૂછાય કે નીચેનામાંથી કઈ એવી રાશિ છે કે જે રાશિને એકમ નથી? તો એમાં આવે વક્રી ભવનાંક. તો પ્રકાશની બે જુદી જુદી રાશિઓ છે એને વક્રી ભવનાંક નથી. બરાબર. બાકીનું હવે છે એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.